જ્ઞાનનો અપચો ક્યારે? પ્રશ્ન કરતા. તો પછી આત્માની અનુભૂતિના આંતરિક અનુભવ કેવા થવા જોઈએ? પેજ નંબર 432. દાદાશ્રી, આ તો આંતરિક અનુભવ નહીં, આત્મારૂપ જ થઈ જાય, નિરંતર આત્મા થાય, એક ક્ષણવાર બાકી ના હોય તેવું આ બધાને નિરંતર રહે. આત્માનો અનુભવ તો આપણને આવે ને થોડી વાર પછી જતો રહે, એ અનુભૂતિ કહેવાય. જેમ સાકર ખાધી ને પછી પાછું મોઢું ગળ્યું ના હોય, ખાધી તેટલો વખત ગળ્યું લાગે, પણ એટલો અનુભવ થઈ ગયો કે ભાઈ સાકર ગળી હોય કે ગળી હોય છે એવું. અને ના, અને આ તો નિરંતર અનુભૂતિ રહ્યા જ કરે, આ બધાને નિરંતર જ રહ્યા કરે. એટલે અનુભૂતિના સ્ટેશનો પૂછવાની જરૂર નહીં ને. અહીં આગળ નિરંતર રહે પછી સ્ટેશન શેનું પૂછવાનું? તે તમને એવું થઈ જાય એવું કરી લો. કાચા પડો તે ના ચાલે એ તો. પ્રશ્ન કરતા. મારે એ પૂછવું હતું કે જ્ઞાનનો અપચો થાય કે નહીં? દાદાશ્રી, એ તો અમુક ઉંમરના માણસોને થાય, કારણ કે જ્ઞાન પૂરું સમજાય નહીં એટલે પછી પાચન થાય નહીં. એટલે આખું જ્ઞાન પૂરેપૂરું સમજવું જોઈએ ને. અહીં રોજ સત્સંગમાં આવે ને તેને વાંધો ના આવે, પણ આ તો અહીં સત્સંગમાં ન આવે તેને અજીર્ણ થઈ જાય ને પછી ઊંધા રસ્તે ચાલ્યું જાય. સત્સંગની મહત્વતા બતા સત્સંગમાં ના આવે ને તો પ્રોબ્લેમ થઈ જાય કે છે. ઘણા લોકો જ્ઞાન લે ને પછી એને ઠંડક વળી જાય એટલે પછી કે હવે મને કંઈ જરૂર નથી, બહુ સારું રહે છે, કરી લઈશ કે છે, ઘેર ટીવી જોઈ લઈશ કે ચોપડી વાંચી લઈશ. પછી પોતાની જાતે પછી સ્વચ્છંદથી કરે એને અપચો થઈ જાય કે છે. સ્વતંત્ર એટલે સ્વચ્છંદીથી કરી નાખે, એ ઊંધું રસ્તે જ પકડી જાય કે છે, એને જ્ઞાનનો અપચો કયો. અક્રમમાં પડવાનો ભય. પ્રશ્ન કરતા. હવે દાદા, ક્રમિકની જેમ ઉપર ચડતો ચડતો 11મેથી નીચે પડે તો અક્રમની અંદર ઉપર ચડ્યા પછી પડવાનો ભય ખરો? દાદાશ્રી, ના, પણ આનો પડવાનો ભય જ નહીં ને. આ તો આજ્ઞામાં રહે તો પછી પાડનાર કોણ? આજ્ઞા ચૂકે તો પડ્યો, નહીં તો અહીં પડવા જેવું નથી. નહીં, અહીં તો આગળ વધે નહીં એટલું જ, અહીં પડવાનું સ્થાન જ નથી. ક્રમિક માર્ગમાં એ છે તે મોહને ઉપશમ કરતો કરતો આગળ ગયો હોય ક્ષય કર્યા વગર, તે ત્યાં બધા ઉપશાંત પરિણામ થઈ ગયેલા હોય ને તે ભગવાન થઈ જાય અને લોક ભગવાન જેવો માને. 11મા ગુણસ્થાના કઈ વાત છે? પછી મનમાં એમ થાય કે હું કંઈક છું હવે. પેજ નંબર 433. એ પાછા પડવાની નિશાની, એ મોહ ક્ષય કર્યા વગરનો છે ને, તે પછી ફાટે ફરી. મોહ ક્ષય થઈ જવો જોઈએ, ચારિત્ર મોહનીય ક્ષય કરવી પડે. તમે છે તે ફાઇલનો નિકાલ કરો ને, તે તમે આજ્ઞા વાપરી ત્યાંથી શુદ્ધ ઉપયોગ. જેટલો વખત આજ્ઞામાં રહે એટલો શુદ્ધ ઉપયોગ જ હોય. હવે છતાં આજ્ઞામાં રહે અને તે સામાન્ય દોષિત ગણે, આણે મારું બગાડી નાખ્યું, આ એ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. કોઈ ગુનેગાર જ નથી ને. શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિમાં કોઈ ગુનેગાર છે નહીં જગતમાં. શુભાશુભની દ્રષ્ટિમાં ગુનેગાર છે. અહંકાર સજીવન ક્યારે? પ્રશ્ન કરતા. કોઈ મને કહે કે તમે આવા છો, તેવા છો, પાગલ છો એવું કહે તો તેનું ઉપણાણું ના લેવું, રક્ષણ ના કરવું, કહેવું કે અમે તો પહેલેથી જ આવા છીએ. ઉપરાણું લીધું કે રક્ષણ કર્યું તો નિર્જીવ અહંકાર છે તે સજીવ થઈ જાય એ વાત સાચી? દાદાશ્રી, એ સજીવ થઈ જતો નથી, પણ ઉપરાણું લીધું એટલે આપણે ડખો વધારે કરવો પડે. એટલી વખત આ ઉપરાણું લીધું તો આખી રાત ડખામાં જાય. એ કહે કે તમે કહો એવા
તો ઉકેલ આવી ગયો. આપણે એને શું કહીએ કે તમે કહો છો એવા છીએ. આપણે એની જોડે પ્લસ માઇનસ કરવા જઈએ તો આખી રાત પળોજણનો નિવેડો ન આવે. એટલે આપણે કહીએ કે તમે કહો છો એવા છીએ. એવી વાત કરીએ એટલે ફાઇલનો કંઈક નિકાલ થઈ ગયો. પ્રશ્નકર્તા: નિકાલ થઈ ગયો પછી? દાદાશ્રી: પછી આપણે શું? પ્રશ્નકર્તા: એની પાસે આપણે હાર કબૂલ કરી લીધી એનું શું? તમે કહો છો એવા છીએ. દાદાશ્રી: જે હાર કબૂલ કરે છે એને પછી બીજું કરવાનું રહ્યું શું? આ તો અમારી રીત બતાવી દીધી. અમે જે રીતે ચાલ્યા તે રીત. પેજ નંબર 434. અને એ જો 5 આજ્ઞા ચૂક્યો કે અહંકાર સજીવ થવા માંડ્યો. આ અહંકાર સજીવ થયો એટલે પહેલા જે મૂળ હતો ને ત્યાં આવીને ઊભો રહ્યો. તમે જો આજ્ઞા ચૂકો તો એ સજીવ પણ થઈ જાય. વાર ના લાગે ને? ઘણા લોકોને પાછો સજીવ થઈ ગયો ને આજ્ઞા ચૂક્યા. 5 આજ્ઞા છોડી દો એટલે બધું સજીવ થઈ જાય. જેટલાએ છોડી દીધું છે એને સજીવ થઈ ગયા છે એ ખરા. 5 આજ્ઞા નહીં હોય તો આ તમારું કુસંગ ખાઈ જશે. આ ચોગરદમ કુસંગ છે તે તમારી અહંકારની નિર્જીવતાને ખાઈ જશે. એટલે પાછું હતું તેવું ને તેવું આ અહંકાર વાળી દશા, જ્ઞાન દશા આવી જશે. ક્યારે? તો કે તમે 5 આજ્ઞા છોડી દેશો. બિલકુલ ફરી પાછું હતું ને એવું સજીવ અહંકાર આવી જશે. અક્રમમાં લપસવાના આ તો આપણે વાત કરી નાખી. પછી પ્રત્યક્ષ જ્ઞાનીને પૂછીને પ્રગતિ. છેલ્લી લીટી. આ જે રસ્તો બતાવ્યો એ જ રસ્તો છે. જે રસ્તે હું આવ્યો છું એ રસ્તો મેં તમને આપી દીધો છે. પેજ નંબર 435. મારો અનુભવનો જ રસ્તો આપ્યો છે. શાસ્ત્રમાં હોય નહીં આ અનુભવનો રસ્તો કોઈ જગ્યાએ. એક પણ શબ્દ એવો નથી શાસ્ત્રમાં કે જે અનુભવનો રસ્તો હોય ને આ કાળના લોકોને કામ લાગે. પ્રશ્નકર્તા: એટલે આપ ઘણી વખત કહો છો કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ કરી લો. દાદાશ્રી: એ જ અમે કહીએ છીએ ને કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ એટલે તમને તમારો અનુભવ થયો હોય એ તમારો અનુભવ ગૂંચાતો હોય એટલે અમારા અનુભવથી પૂછી લો એટલે તમારો અનુભવ ગૂંચાતો નીકળી જાય. એ અનુભવ તમને ફિટ થઈ ગયો. બસ એ જ કરી લેવાનું છે. અમારી પાસે અનુભવનો સ્ટોક છે. અમારે અનુભવ થતા આવે છે હવે. તમારે અનુભવ થતા આવે છે હવે. આ સાચું કે તે સાચું એ પૂછી લેવું એટલે નિવેડો આવી ગયો. પ્રશ્નકર્તા: બસ એટલે જે કંઈ ગૂંચવણ પડતી હોય કે જે કંઈ એ થતું હોય તે આપને પાસે પૂછી અને એનો નિકાલ લાવી દેવો પછી. દાદાશ્રી: હા, તે રાતે પૂછી લો, દાડે પૂછી લો, એટ એની ટાઈમ પૂછી લો. એવું કંઈ નથી હોતું ભાઈ 3 વાગે જ પૂછવું. આ મુહૂર્તવાળી ચીજ નોય. મુહૂર્તવાળી ચીજ બહાર. અહીં તો રાતે 11 વાગે આવીને ગૂંચવણનો ઉકેલ બધો પૂછાય. જ્ઞાન પહેલાંની દાદાની અનુભૂતિઓ. આજ્ઞા પાળે તો નિરંતર સમાધિ રહે, મોક્ષ જ વર્તે. આ તો અમારી ચાખેલી વસ્તુ આપી છે ને, અનુભવેલી વસ્તુ આપી છે ને. પ્રશ્નકર્તા: આપે 5 આજ્ઞા કેવી અનુભવી છે? દાદાશ્રી: આ બધાએ જેવી રીતે અનુભવી એવી રીતે. એમને પૂછી જોજો ને એટલે ખબર પડશે. પ્રશ્નકર્તા: આપે કહેલું કે આપ અક્રમમાંથી નથી આવ્યા. પેજ નંબર 436. દાદાશ્રી: ના, હું ક્રમિકમાંથી આવ્યો છું. પ્રશ્નકર્તા: એટલે અકર્મનો અનુભવ આપને નથી પણ અકર્મ જ્ઞાને કરીને આપે જોયું એમ આપે કહેલું.
દાદાશ્રી હા બરાબર છે, પણ આ ક્રમમાંથી કમાયેલા છીએ અને ઉદયમાં આવ્યું અક્રમ, પણ મહેનત બહુ કરેલી. પ્રશ્નકર્તા એટલે એ તમારા અનુભવ જુદી જાતના હોય ને દાદા? દાદાશ્રી પણ એ તો બહુ લાંબા હોય, મોટો ઇતિહાસ થાય બધો. એ કંઈ બે શબ્દમાં કહેવાય એવી વસ્તુ નથી. પ્રશ્નકર્તા દાદા, 5 આજ્ઞામાંથી સૌથી વધારે કઈ આજ્ઞા તમને અનુભવમાં આવેલી? દાદાશ્રી વ્યવસ્થિત વધારે અનુભવમાં આવેલી, પહેલેથી વ્યવસ્થિત લાવેલો. તેથી આ 5 આજ્ઞામાં વ્યવસ્થિતની શોધખોળ છે. મૂળ શોધખોળ અમારી વ્યવસ્થિતની, નહીં તો ભવિષ્યની ચિંતા વગરનું આ જગત જ નથી. એને અગ્રશોચ કહેવાય છે. અગ્રશોચ એટલે શું થશે? આખું જગતે આ સાધુ સંન્યાસીઓ એમાં છે, એની જ ચિંતામાં હોય. એ ચિંતા અગ્રશોચ આ વ્યવસ્થિતે ઉડાડી મેલ્યું. પ્રશ્નકર્તા એ ઉડાડી મૂકે એટલે બધા પ્રોબ્લેમ ગયા ને? દાદાશ્રી બધા પ્રોબ્લેમ છૂટી ગયા અને પાછું અનુભવમાં આવ્યું કે ના ખરેખર વ્યવસ્થિત જ છે, એવું અનુભવમાં આવ્યું પાછું. ગોઠવેલું હોય તો ઉડી જાય. પ્રશ્નકર્તા પછી આ પહેલી 2 આજ્ઞા તો આપને 1958 પછી જ્ઞાન થયા પછી અનુભવમાં આવી હશે ને? દાદાશ્રી હા, જ્ઞાન થતી વખતે અનુભવમાં આવ્યું. આ શું છે ને આ શું છે એ અનુભવમાં આવ્યું. પેજ નંબર 437. પ્રશ્નકર્તા એ પહેલા એ 2 આજ્ઞાનો કંઈ ખ્યાલ ખરો? દાદાશ્રી આ વ્યવહાર ને આ નિશ્ચય એટલું સમજમાં રહેતું હતું. પ્રશ્નકર્તા એક્ઝેક્ટનેસ તો પછી જ્ઞાન થયું તે વખતે દેખાયું? દાદાશ્રી એ જ જ્ઞાન વખતે જ અનુભવમાં આવી ગયું. પ્રશ્નકર્તા પછી ફાઇલોનો સંભાવે નિકાલ? દાદાશ્રી એ તો પહેલેથી જ કરતા જ આવ્યા હતા ને, જ્ઞાન ન હતું તોય કૃપાળુ દેવનું વાંચતા હતા, તે ઉકેલ જ લાવતા હતા ને. તે તદ્દન સંભાવે નિકાલ નહીં, પણ એ સાધારણ એનો તડજોડ કરતા હતા. મનમાં અકળાઈને ટાઢું પાડી દઈએ. પણ આ તો આપણું સંભાવે નિકાલ, તો મનમાં અકળાવાનું નહીં અને કશું નહીં, આશીર્વાદ આપીને ચોખ્ખું કરવાનું. પ્રશ્નકર્તા દાદાએ પોતે કેવી રીતના અજ્ઞાન દશામાં એ સંભાવે નિકાલ કરતા હતા? આશીર્વાદ આપીને. સંભાવ એટલો એક્ઝેક્ટ ના રહે કે છે, પણ છેવટે આશીર્વાદ આપીને તડજોડ કાઢીને ગમે તેમ કરીને ઉકેલ લાવતા. એમ પ્રશ્નકર્તા આ આશીર્વાદ આપીને સંભાવે નિકાલની એક વધારાની વાત છે. અને આપનો શુદ્ધાત્માનો ચોપડો ક્યારથી ખુલ્યો? દાદાશ્રી જ્ઞાન થયું તે દાડાથી જ. પ્રશ્નકર્તા દાદા, અમે તો તમારા દર્શન કરીને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી. આપે કઈ રીતે કરી? બધું પૂછી લીધું છે. 5 આજ્ઞાનું. દાદાશ્રી સાની જમે કરવાની? એક જ દાડામાં પ્રગટ થયું ત્યાં. ગઈકાલે એમ પટેલ હતા ને આજે શુદ્ધાત્મા થઈ ગયા. દ્રષ્ટિ માત્રથી દ્રષ્ટિ ફેર થઈ ગયો ને ત્યાં. પ્રશ્નકર્તા આપને એક જ કલાકમાં કેવી રીતે દ્રષ્ટિ સજ્જડ થઈ ગઈ? દાદાશ્રી કૃપાથી શું ના થાય? ભગવાનની કૃપા ઉતરે એટલે શું ના થાય? પ્રશ્નકર્તા અમને તો આપની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાનની કૃપા ઉતરે, આપને કેવી ઉતરે? પેજ નંબર 438. દાદાશ્રી મારે કેવી ઉતરી એ શું ખબર પડે? મને કોઈએ ફેરવ્યો એટલે હું બટ નેચરલ કહું છું ને. બટ નેચરલ થયું હશે. ના, આ પ્રશ્ન કરતા કોણ હતું? આ જેમણે પ્રશ્ન પૂછાય છે ને, બહુ ડિટેલમાં પૂછ્યું છે. મને યાદ નથી. આપણે સાથે જ હતા બધા. આપણે હતા. અમે લોકો જ બધાએ પૂછ્યું હતું.
રાત્રે બેઠા હોય ને દાદાની રાતે દીપકભાઈ ને નીરુબેન ને બે ત્રણ જણા હનુમાન બધા થોડા સાથે. તપુત્રો હોય. આમ લાગે દીપકના જ છે બધા પ્રશ્નો. હું ક્યાં માથે લઉં? તમે 438. ઓછો જોડે. દાદાની હાજરીને હવે હું વાંચી લઉં થોડું છેલ્લું છેલ્લું રહ્યા દે. દાદાની હાજરીની અનુભૂતિ 438. પ્રશ્ન કરતા કહે છે, આપની હાજરીમાં વિશેષ શાંતિ વર્તાય છે. દાદાશ્રી કહે, એ તો આ હાજરીની તો વાત જ જુદી ને. આ તો મારી હાજરી તમને દેખાય છે, પણ મને જેની હાજરી દેખાય છે તે હાજરી તમને આવું વર્તે છે. 14 લોકનો નાથ, આખા બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો છે અંદર. એ મને લાભ મળે છે અને તમને લાભ મળે છે. આટલી નિકટતા જોઈએ, બસ. જેટલો નજીક એટલો લાભ. અને આજુબાજુ વાતાવરણ તો સારું રહે જ, એમાં પાછા વાતાવરણનો ફેર, પણ નજીકનો લાભ મળવાનો અને તે સમજીને, પાછું સમજ્યા વગરનો લાભ નહીં. એ સમજી નહીં તો આમ જતા હોય તો ટ્રેનમાં બેઠા હોય તો પ્લેનમાં બેઠા હોય તો કેટલાય બધાને લાભ મળે, પણ એ બધાને સમજીને ના હોય. સમજીને લેવાની વાત જુદી. પ્રશ્ન કરતા, જ્યારે તીર્થંકરો વિચરતા હોય એવું વાતાવરણ લાગ્યું. દાદાશ્રી કહે, વાતાવરણ બધું હાજરીથી ચેન્જ થઈ જાય, પણ આ તીર્થંકરનું વાતાવરણ તો અનકમ્પેરેબલ હોય, એની કમ્પેરિઝન ના થાય. એમ કે કમ્પેર જ ના કરી શકાય. તીર્થંકરને દેવ બહુ ભગવાન, તીર્થંકરનો તો દેહ ભગવાન કહેવાય. બુદ્ધિ બંધ તો ભગવાન પૂર્ણ પ્રગટે. બુદ્ધિ બંધ તો ભગવાન પૂર્ણ પ્રગટે. આ દાદા ભગવાન નય મહી જે પ્રગટ થયા છે, જે આખા બ્રહ્માંડનો નાથ છે, તે દાદા ભગવાન છે. તમારામાં એ દાદા ભગવાન છે, પણ પ્રગટ થયા નથી. એ પૂર્ણ પ્રકાશમાં આવી જવા જોઈએ. હવે પૂર્ણ પ્રકાશમાં આવવા માંડશે. હવે આમાં બુદ્ધિ પેઠી કે બગાડે. એટલે બુદ્ધિને કહીએ કે તું તારી મેળે સંસારનું કામ કર્યા કરું છું એ કર્યા કરજે. કર્યા કરજે, બા કે છે બુદ્ધિને. તું જે તારું કામ સંસારનું કર્યા કરું છું તે કર્યા કરજે બા. આમાં હાથ ગાલીશ નહીં. રિલેટિવ બધું જ તને સોંપ્યું. રિયલ છે તે જ્ઞાનને સોંપ્યું. આ જ્ઞાન કહેવાય. જ્ઞાન તમને આપ્યું, પછી વિજ્ઞાન સ્વરૂપે થશે ફૂલ પ્રગટ, પરફેક્ટ. 5/439. અત્યારે તમારામાં જ્ઞાન સ્વરૂપે છે જ ભગવાન. એ વિજ્ઞાન સ્વરૂપ થશે. તે આ વિજ્ઞાન સ્વરૂપ થયેલા એટલે એ ભગવાન પદ કહેવાય. એટલે હજુ પ્રતિક્રમણ કરવા પડે, આ બધા દોષો દેખાઈ જાય, પાછું વાત એને સમજાવવું પડે, ઠપકા હાલવા પડે. ત્યાં બધું હજુ તો જ્ઞાન અજ્ઞાનમાં ઝોલા ખાઈએ છીએ. શું બાવાનું અસ્તિત્વ છે ત્યાં સુધી હજુ પૂર્ણ ભગવાન પદ નથી પ્રાપ્ત થયું. બાવો ખલાસ થાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ થાય, પૂર્ણ પદ થાય. અમારું આપેલું જ્ઞાન તે તો એક્ઝેક્ટ એની જગ્યાએ છે. તમને દ્રષ્ટિગમ જેટલું થયું એટલું તમારું, બીજું દ્રષ્ટિગમ થયું નથી. મૂળ સ્વરૂપે જે જ્ઞાન આપેલું તે એ મૂળ સ્વરૂપની તમને એક્ઝેક્ટનેસ હજુ આવી નથી પૂરેપૂરી. ત્યાં સુધી વધે છે એવું લાગે. નહીં તો આ જ્ઞાન તો તેનું તે જ છે, મૂળ સ્વરૂપે જ છે. પણ મૂળ સ્વરૂપે જ્યારે એક્ઝેક્ટનેસ આવશે ત્યારે પછી વધઘટ નહીં રહે. પછી આ વધઘટ શું છે? તમને જે દ્રષ્ટિ મળે છે તે વધે છે દાડે દાડે, મૂળ સ્વરૂપે થવા માંડે છે. જેમ આપ્યું હતું તેમ તે સ્વરૂપે થવા માંડે છે. મહાત્માઓ ભગવાન થઈને રહેશે એક દી. પ્રશ્ન કરતા કહે છે, આપે જે કહ્યું કે અમને બધાને તમે ભગવાન બનાવવા માંગો છો,
એ તો જ્યારે બનીએ ત્યારે ખરું, અત્યારે નથી થયા ને. દાદાશ્રી કહે પણ એ થશે ને, કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. જે બનાવનારો છે એ નિમિત્ત છે, અને બનવાની જેને ઈચ્છા છે એ જ્યારે બે ભેગા થયા કરશે તો એ થશે જ. બનાવનાર ક્લિયર છે અને આપણું ક્લિયર છે. આપણી દાનત બીજી નથી. એટલે એક દાડો બધા જ અંતરાય તૂટી જશે અને ભગવાન થઈને ઊભો રહેશે. એ આપણું મૂળ સ્વરૂપ જ છે. જય સચ્ચિદાનંદ. કેટલી મોટી વાત કરી દીધી દાદાએ. હવે આમાં હું ડિપ્રેસ થવાનું, હું મૂકું આગળ પતંગ આવે, આ મચ્છરો આવે જશે પાછો. આ મચ્છરા કરડે એટલે કે આપણે મરી જવાના છીએ? મારે મચ્છરાથી કોઈ મરી જતું છે? આવે તો આવે, જાય તો જાય. બહુ તારે મેલેરિયા કરી નાખે તો ગોળીઓ ખાઈ લઈશું નિર્મા પાણીથી લાઈને, એટલે એ જતું રહેશે. શું મહિને આપણે મહીની હિંમત કરો ને. પોઝિટિવ રહો. આ જે આવે છે ને તારું કામ નથી. ડિપ્રેસ થઈ તો પેલું વધારે ચડી બેસશે. હિંમત મરદા તો મદદે દાદા. પાર કાઢે જ છૂટકો છે. હવે આ પાર કે પેલે પાર. આવો દાદો મળ્યો છે, આવું અક્રમ વિજ્ઞાન મળ્યું છે. દાદા કહે છે કે કરોડો અવતાર થાય તોય ના મળે એવું આ મળ્યું છે, તો પછી હવે બીજું ક્યાં બાકી રહ્યું? આવો ધન્ય ધન્ય. નીરુબા, કોઈના પ્રશ્નના જવાબ તું લગભગ 20 મિનિટ પહેલા કે મહાવિદ્ય ક્ષેત્રમાં 1 કે 2 અવતાર લેવા પડે, અથવા તો કદાચ કર્મ એવા હોય થોડા રહી ગયા હોય તો આ ક્ષેત્રમાં પણ કદાચ લેવા પડે. હવે માનો કે આવતા ભવે આ ક્ષેત્રમાં લેવાનો આવ્યો ત્યારે એવો બધા સંયોગો કે એવું કુટુંબ કે એવું બધું ભેગું થઈને ઊભું રહે કે જેમાં દાદાના જ્ઞાનમાં જ અક્રમમાં જ આગળ વધી શકાય. ત્યાં એ તો તમે બાંધ્યું કેવું છે હિસાબ એવું. હવે અણહકના વિષયો કોઈ ગમે એની જોડે તમે કરી આવ્યા તો પછી એ જ મળે ભેગું થાય. એમને અક્રમમાં જવાનો ચાન્સ મળે કે ત્યાં આગળ કે એને રૂકાવટ આવે? કોક નિમિત્ત તો ભેગું થઈ જાય, પણ હવે મળશે તો ખરું ક્યાંક ને ક્યાંક. પણ હિસાબ પૂરો કરવા જવું તો પડે, કરી આવવું તો પડે, છૂટકો નહીં. આ જ્ઞાને રે પણ મહી પેલું બધું પૂરું કરતા જાય ને ખુશતું જાય, પૂરું કરતા જાવ ને ખુશતું જાય. એવો નિગમ કરી કરીને બહુ કાઢવો પડે. प्रश्न आया है ना? एक नीलुमा एक प्रश्न है छोटा सा. अभी इसमें था कि अभी एग्जैक्टनेस आया नहीं, अभी एग्जैक्टनेस आएगा. तो दादाश्री का तो 58 में जो हुआ, अब काल क्षेत्र एकदम बदल गया और 5वां आरा के एकदम नीचे हम लोग जा रहे हैं. तो एग्जैक्टनेस तो भरत क्षेत्र में आना तो मुश्किल सा लगता है. जरा इस पर प्रकाश डालें. एग्जैक्टनेस में आओ, 70% आज्ञा पाओ तो आ जाएगा महाविद्य क्षेत्र. निरुमा, वो काल क्षेत्र अलग था जब दादा को हुआ आज इतना साल पहले. काल क्षेत्र बदलने से कुछ तो फर्क पड़ेगा. 5वां आरा में नीचे डाउन हम लोग जाते जा रहे हैं. नहीं नहीं, ऐसा मत बोलो. नेगेटिव क्यों सोचते हो? क्षेत्र तो अभी तो आपको सेकेंडरी महाविद्य क्षेत्र तो है ही है. हाँ, महाविद्य क्षेत्र सतयुग है, वो तो होने ही वाला सिमंदर है. सिटी है, क्षेत्र तो है आपके पास. हाँ, तब हो गया. अभी सतयुगी हो गया. फाइल नंबर 2 का क्लियर करो, बस हो गया. ज्यादा कुछ करने का है नहीं. एक के पीछे पड़ो, बाकी सब क्लियर ही है. सब क्लियर है. फाइल नंबर 2 के पीछे बढ़ो, चोटी बांध के, बाल नहीं है तो क्या हुआ, लेके आओ बाहर से चोटी. रूपेश, આપને ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવીએ, પ્રત્યાખ્યાન કરાવીએ છીએ અને શક્તિ મંગાવીએ છીએ. એ ત્રણેય વસ્તુથી ચારિત્રમાં ઉપર શું અસર થાય છે, ઓછો થાય છે ને કઈ રીતે? એટલે તે ઘડીએ આપણે એને ના કર્યું હોય, એટલે ટાઈમ ના કર્યું, પછીથી કરીએ છીએ એટલે કેટલું ક્લિયર થઈ જાય છે. એટલે પેન્ડિંગ તો ખરું જ પાછું? ના ના, પૂરું થઈ જાય છે. કેટલા વાગ્યા?
જયંતી ગડા 10મા ગુંઠાણા સુધી લોભ હોય છે, સૂક્ષ્મ લોભ હોય છે, અને એ લોભ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી 12મું ગુંઠાણું આવે નહીં. પછી ગમે તે રીતે લોભ તૂટે, ક્રમિકથી પણ લોભ છૂટે ત્યારે 12મું સ્પર્શે છે. પછી દાતાના મહાત્માને લોભ ના હોય એમ જાણવું માનવું. એટલે શુદ્ધાત્મા થઈ ગયા એટલે ના હોય. પણ જે લોભ હોય તો ભરેલો માલ જ ગણાય ને. હા, ભરેલો માલ જ. એટલે એને જોઈને ચારિત્રમું કહેવાય. ચારિત્રમું હોય. બરાબર. જોઈને ખાલી કરવાનું. શું બરાબર. ના હોય તો ખિસ્સા ખાલી કરીને ખાલી થાય. પણ તો ઈચ્છા ન થાય તો કેવી રીતે ખાલી કરવાનું? વાણિયા બુદ્ધિ ખરી ને એટલે જલ્દી ઈચ્છા ન થાય. આ જાણ્યા કરશો ને હાજી એમ થયા કરશે ખાલી. બરાબર છે. જય સચ. તૃપ્તિના જય સતીજાન. જો આપની આજ્ઞા હોય તો તૃપ્તિને જાહેરમાં આલોચના કરી છે કે તેને ઘણીવાર ફાઇલ નંબર 2 સાથે કકડાટ થાય. એ તો બેન ત્યાં બહુ વાર આલોચના કરી. હા, તૃપ્તિ ક્યાં ગઈ? તૃપ્તિ એ બહુ વાર આલોચના કરી હતી જાહેરમાં. કેટલું કર કરવાનું બેન. હવે એનું અમલમાં લાય, બંધ કર. ચાલો, અક્ષેશભાઈ કે છે જે આત્મા પ્રદેશ ઉપરના પરમાણુ ખરી પડ્યા છે તેટલા આત્મા પ્રદેશ ખુલ્લા થયા તો તેટલા પ્રદેશો પૂરતી જ જાગૃતિ કહેવાય ને. જેટલા ખુલ્લા થાય એટલી જાગૃતિ. જે આત્મા પ્રદેશ ખુલ્લા નથી થયા તો તે પ્રદેશોના પર્યાય માટે ત્યાં આવરણ જ હોય, ખુલ્લું ના હોય. ત્યાં અજાગૃતિ હોય ત્યાં. એટલે એ એનો જવાબ છે ને ફર્સ્ટ ચેપ્ટરના લગભગ છેલ્લા પેરેગ્રાફમાં મળી જાય છે એવું લાગે છે. પણ એટલે એ હકીકત છે, કારણ કે જ્યારે કોઈ પણ સંજોગ આવે છે ત્યારે જે કોઈ પણ સંજોગ આત્મામાં તો ઝળકે જ છે અને એના પર્યાયો એ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પણ એ તમે પેલું અંતરાય કર્મની સીડીમાં એવું કીધેલું છે કે જે દ્રષ્ટિ છે એ દ્રવ્ય કર્મને ઓળંગીને જાય છે તો પછી એ જ્ઞેયાકાર થાય છે. અને એ બધી વસ્તુ જુદી ને આ જુદી. તમે જે જાગૃતિ અજાગૃતિને લઈને જાઓ છો ને, ના પણ હવે પ્રદેશો જ્યાં જાગૃતિ તો સુધી ખુલ્લા આગળ નથી થતા તો એ આ જે પર્યાયની વાત કરો ત્યાં તો ખાલી ઝળકાવાની જ વાત છે. ત્યાં પછી જાગૃતિ અજાગૃતિ એ તો આ તો ત્યાંનું થયું. જાગ્રત આત્મા એની રિયલ, આ તો એબ્સોલ્યુટની વાત થાય છે બધી. શું? હા, પણ એબ્સોલ્યુટ તો આ જાગ્રત આત્માને વધારવાનો છે ને, જાગૃતિ વધારતા જ જવાનું છે. એ તો આ 5 આજ્ઞા ને એ બધાથી જ થવાની છે. કે પેલી બધી તો વાતો થિયરેટિકલ છે, એમાં પડશો નહીં તમે, ગુચાઈ જશો. શું? એ સમજવા માટે છે. 5 આજ્ઞામાં રહો. આ પર્યાય સુધી તો જવાય જ નહીં, દ્રષ્ટિ જ ના પહોંચે. શું? આ તો થિયરેટિકલ વાત છે. શું? એટલે તમારે 5 આજ્ઞામાં જાઓ, તન્મય આકાર નાથી થતું ત્યાં સુધી જાઓ. બહુ થઈ ગયું. રંજન કાલે નોય મારેની સભા સામાયિક હતી. તેમાં રંજન એક ફાઇલો જોતી હતી અને નોય મારી એમ જોતી હતી. પણ પછી રંજનને એવું દેખાયું કે તો તારું કોઈ નહીં અને ત્યાં અટકી ગઈ. તો પછી કેવી રીતે કરવું? આત્માને કર્યું હતું ને આપણે સામાયિક કરતી વખતે સેટિંગ કરવાનું કહ્યું હતું ને કે એ શુદ્ધાત્માને આ ફાઇલ નોય મારી, આ શુદ્ધાત્માને ફારી મને હું તો શુદ્ધાત્મા, મારો કોઈ નહીં. કેમ? મારા માટે મારો દાદા છે, મારો શુદ્ધાત્મા છે, બધું તો છે. તરત ન આવવાનું કારણ કે દાદા ન યાદ આવ્યા એવું શું? એટલે ગુચાઈ ગઈ, કન્ફ્યુઝ થઈ ગઈ. એટલે કહ્યું તું ને બધું સેટ કહ્યું તું ને, આ બધી જ વાત કરી હતી પણ કન્ફ્યુઝ થઈ ગઈ એટલે બધું ઉડી ગયું, વિસ્મૃત થઈ ગયું. ફરી પાછી કરી છે સામાયિક. સચ્ચિદાનંદ. દીપિકા વર્તનમાં આવે તે ચારિત્રમો, પણ વર્તનમાં આવે તે પહેલાં ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે. એ દાદાની આજ્ઞા પાડીએ તો જોવાનું ને જાણવાનું રહે ખરું. હા, જો ક્યાં છે દીપિકા? જોવા જાણવાનું તો થ્રુ આઉટ છે. એટલે ફાઇલમાં સંભાળ નિકાલ કર્યો કે ના કર્યો ને જોવાનું, ફાઇલના શુદ્ધાત્મા જોવાના, દીપિકાને જોવાની, નિકાલ કર્યો કે સંભવમાં છે કે નહીં, એ બધું જોવાનું. એટલે આજ્ઞા કરતા પણ જ્ઞાતા દ્રષ્ટાનું મહત્વ વધી જાય ખરું? સવાલ જ નથી. એ નથી રહેવાતું એટલે આજ્ઞા આપી છે દાદાએ. અચ્છા. અને અલ્ટિમેટ વસ્તુ તો જ્ઞાતા દ્રષ્ટા છે. નિર્મા જાત્યાંતર એટલે શું?
પેજ નંબર 428 એમાં છે ને પટંતર જાત્યંતર પટંતર એટલે માર્ગ નહીં ફેરવે અને આખું આપણું ફેરવી નાખે, જાતિનો ફેરફાર પાડી નાખ્યો. શું જાતિનો ફેરફાર, જાત્યાંતર એટલે જાતિનો જ ફેર કે આપણે જે રિલેટિવમાં હતા એ હવે ખાલી લેલમાં આવી ગયા. અચ્છા. અને બીજું નીરુમાં આપણે જે બ્રાન્ડીની વાત થઈ ને, તો એમાં ઘણી વખત એવા સર્કમસ્ટન્સીસ ઊભા થઈ જાય કે બ્રાન્ડી પીવી પડે, એટલે સખત ઠંડી હોય. અમે લોકો ન્યૂઝીલેન્ડ ગયા હતા ને ત્યારે બરફનો વરસાદ પડેલો, તો ના છૂટકે મને પીવડાવવામાં આવી હતી ત્યારે, એટલે ફ્રીઝ થઈ ગઈ હતી આખી એકદમ, તો પીવી પડેલી. તો શું કરવાનું ત્યારે? એનું પ્રતિક્રમણ કરી નાખવાનું. શું ફરી જવા નહીં હોય, ફ્રોઝન થઈ જાય એમાં. ના, હવે તો જવાનો સવાલ જ નથી. એને એ વાતને 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ. અને નીરુમાં અત્યારના પણ ના છૂટકે પીવડાવી પડે, આપણે ના પીએ પણ ના છૂટકે પીવડાવી પડે, તો શું કરવાનું? એ આપણે પ્રતિક્રમણ કરવાનું. પણ નીરુમાં એવી શક્તિ આપણને કે હવે એવો ટાઈમ જ ના આવે મને ક્યારેય પણ. એમાં જરા પણ ઈચ્છા નથી, આ વસ્તુ ગમતી જ નથી જરા પણ. આપણે પીએ નહીં એટલું ઘણું થઈ ગયું. રમા, પાન નંબર 316 દાદા કહે છે કે મારી આજ્ઞા પાળે છે અને 2-3 અવતાર પછી કે એક અવતાર પછી મોક્ષ છે. તો નિરૂમાં અમે મહાત્માઓને તો એક અવતારી થવું છે તો શું કરવું? 2-3 અવતાર શેના આધારે જ કહે છે? અમારી કયા ભૂલ થાય છે તો આજ્ઞા પાળવી છે? તારો છે પ્રશ્ન. આજ્ઞા 70% પાળે તો જ એક અવતારી થાય, પછી એથી ઓછી પડાય તો પછી વધારે 1-2-4 અવતાર થઈ જાય એમ કે છે. એટલે મહાત્માઓની ભૂલ અહીંયા 70% સુધી હજુ પહોંચ્યા નથી હોતા એની છે. એટલે આપણે 70% સુધી પહોંચવાનું છે એવું લક્ષ્યમાં રાખવાનું. પ્રતાપ શાહ, 5 આજ્ઞાઓ પ્રજ્ઞાથી પાળવાની છે કે બુદ્ધિથી? નહીં, બુદ્ધિથી આજ્ઞા પાળેલી કર્મમાંથી છોડાવી શકે નહીં. આજ્ઞાઓ બુદ્ધિથી પડાય છે કે પ્રજ્ઞાથી? તે ભેગ રાગ સમજમાં આવતી નથી. દાખલા આપી સમજાવો. બુદ્ધિથી પાળી હોય ને તો રાગદ્વેષ એના માટેના ગયા ના હોય. શું દ્વેષ રાગ દ્વેષ હોય જ, કશાય હોય. પ્રજ્ઞાથી પાળે તો છૂટું પડી જાય. આપણે બે છૂટું પડી જાય પ્રજ્ઞાથી, તો આપણું છૂટું પડે ને સામાનું છૂટું પડે. અને એ બધું ના પડ્યું હોય તમે જાણ કે આ કંઈક વચ્ચે કંઈક ડખું કરી નાખે છે. પેલી નહીં આપણે જાનકીનો દાખલો હતો ને કે મારે આજ્ઞા શેના માટે પાળી છે તો મને ભોગવટો ના આવે, દુઃખ સહન ન થતું, એટલે દાદાનું જ્ઞાન આજ્ઞા બરોબર છે એનાથી મને આ ના થાય. હવે એ બુદ્ધિથી આવી કહેવાય. સમજાય ને? પ્રશ્ન શાંતાબેન, વિઠ્ઠલના મમ્મી, અમારે ઘરના વિઠ્ઠલ બધા સભ્યો એકબીજાના અંતરાય કર્મના હિસાબે ઘણા ટાઈમથી એક ભારે કર્મ આવ્યું છે, તો હવે એનો નિકાલ થાય તો સારું. તો અમે સૌ ઘરના સભ્યો આપની પાસે માફી માંગીને છૂટવું છે. જય સતીદાનંદ નિર્મા, જય સતીદાનંદ. ક્યાં છે? હા હા, શું કે છે વિઠ્ઠલ? કાંઈ એ ઘણા ટાઈમથી કયા કરે છે કે મારે આ બધા દોષો જાહેર કરવા છે ને માફી માંગવી છે મમ્મી. મને તો લાગતું નથી મારા જ દોષો છે ને ઘણું બધું દુઃખ થઈ ગયું છે એવું. એની ઈચ્છાઓ હું પૂરી કરી શક્યો નથી. એ બધું જાહેરમાં કર્યા કરતા અમારા હાજરીમાં એકાદ વાર આવીને કરી આવજો. એ તો આપણે દાદા દર્શનમાં ને તો ઘણી વખત થયું. બસ તો હવે કઈ કરવાની જરૂર નથી. હા, ચોખ્ખું થઈ ગયું બધું. કરી નાખીને તમે એકવાર અમારી પાસે, પછી થઈ ગયું બધું. તો નિર્મા એવું બહુ ચા કરે છે. હંદાઈને બહુ મેં બહુ ભજવા છે એના બાપુજીને અને સંદનને વિઠ્ઠલને હંદાઈને બહુ કે કર્યા કરીશું, એટલે થોડુંક વિધિ કરી આપો તો સારું. હા, તો હવે બધું પૂરું થઈ ગયું. માફી માંગી દીધી ને થઈ ગયું, ધોવાઈ ગયું. જય સતીદાન, જય સચિદાન. મનોરમાને દાદાએ 11 કરવી છે, પણ મનોરમાં જે શ્વાસની તકલીફ છે એમાં એકાદ વખત દવા લેવી પડે છે. રાખવાની દવા બેન, ક્યાં છે મનોરમાં? જરૂર પડે તો લઈ લેવાની દવા, નહીં તો ના જરૂર પડે તો કંઈ નહીં, ચલાવવાનું. કીર્તિદા, સમ્યક હતો મોહિની
આ કાળમાં ન ખપે એ સમજાવો સમ્યકત્વ. એટલે ક્રમિકમાં જ કેવું કહે છે, ક્રમિકમાં કહે છે સમ્યકત્વ મોહિની જાય જ નહીં, ચોખ્ખું કહ્યું છે એમાં ક્રમિક માર્ગમાં. અને આપણા અક્રમમાં તો એ જાય છે શું, ત્યારે જ તો 12મું ગુંઠાણું આવે છે. પણ એ છે શું સમ્યકત્વ મોહિની? એટલે સમ્યકત્વ મોહિની એટલે એક પ્રકારનો એ મોહ છે. શેનો? તો કે નિરંતર આત્મા શું છે, કેવો છે, શું છે, કેવું છે, એ જ જાણવાનો મોહ, એને સમ્યકત્વ મોહ કર્યો. અક્રમમાં એ રહ્યું ને, શુદ્ધાત્મા છું જાણી લીધો એટલે એ મોહ ઉડી જ ગયો ને. પેલા તો હજુ મોહ છે જાણવાનો. રમા પંચાલ, અમને આ ભાવમાં દાદાશ્રી નથી મળ્યા, પણ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો તે પુણ્યના હિસાબે થયું કે ગયા ભાવમાં જ્ઞાની મળ્યા હતા તેના આધારે મળ્યા છે? પુણ્ય ભાઈ, જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્ય. રમા પંચાલ, તમારો પ્રશ્ન. પુણ્યાનુબંધી પુણ્યનો. તો પછી આગલા ભાવમાં મળ્યા હશે એવી આપણને એ કશું એનું કશું એ નહીં મળે. આપણે પ્રત્યક્ષ મળ્યા કે ના મળ્યા હોય, પણ આપણે જે ભાવ કરતા આવ્યા હોય કે મારે મોક્ષે જ જવું છે, જ્ઞાની જ જોઈએ છે, એ બધું કરતા કરતા આવ્યા ને એના આધારે આ ભાવ ભેગા થયા. નિર્મા સપનામાં ઘડી ઘડી દર્શન થતા હોય દાદાના, તો એ આગલા ભાવનું હિસાબે કઈ એટેચ ખરું? બની શકે ગયા ભાવનું મળેલા હોય તો ના મળેલા, એવું કશો નિયમ નથી. પણ મેઇન તો એમનું જ્ઞાન મળ્યું ને આજ્ઞા મળી તેનું મહત્વ છે શું. અને એને પકડીને ચાલો, અને આપણને ડાયરેક્ટ સિમંદર સ્વામીનો સાંધો જ કરી આપ્યો છે શું. દાદા કે સપનામાં આવી દર્શન આપીએ તે પ્રત્યક્ષ આપ્યા જેવું જ છે. ધીરુભાઈ પછી આ માટુંગા કોનો છે, તમારો કોનો છે? 40-50 વખત ચાવીને ખાવું એ ચાર્જમાં કે ડિસ્ચાર્જમાં? ક્યાં છે, કોનો પ્રશ્ન છે? ગયા આ તેજસ શું કે છે? 7 દિવસના શિબિરમાં જાગૃતિ વધી, જાગૃતિ ટોપ પર પહોંચી છે, પણ સત્સંગ પછી જ્યારે ફ્રેન્ડ્સ જોડે વાતચીત થાય છે ત્યાં હું કહું છું ત્યાં ઉપયોગ ચૂકીને તેજસ કરે છે, ધ્યાનમાં હોય પણ વાણીમાં આવતું નથી, કારણ કે અંદર માનનું હોય. સામેવાળો એમ ના કહે કે આ શું મોટું જાગૃતિમાં છે. નિરૂમાં અગર મહાત્માઓને હેલ્પ કરે તો ઘણું હેલ્પફુલ થશે. આપ ખુલાસો આપશો. ક્યાં છે તેજસ? એ તો બહારના લોકો વાત છે તો આ બરોબર છે. મેં ખાધું 15 જાગૃતિ રાખવાની, તેજસ ખાધું, તેજસ્વતી બોલે ને એના જેવું. કે દીપકભાઈ આમાં કેવું છે કે બધું થાય છે શિબિરને પર છે ને, જ્યારે કોઈ સામેવાળો કોઈ ફ્રેન્ડ બોલે તો અંદર એવું આમ બોલાઈ પણ જાય, મસ્કરી થઈ જાય એની કે ઓ બહુ મોટા જ્ઞાનમાં રહે છે, તું તો બહુ આમ આગળ પહોંચી ગયો. તો એ બધું તો બહુ ખોટું કર્યું જ છે. એટલે હવે જેમ કે આપણે ફ્રેન્ડ્સ વાતો કરતા હોય તો જેમ કે મહાત્માઓને આ જો શિબિરમાં છે ખાસ, તો એ લોકોને શું ખબર હોય કે ભાઈ આપણે ધ્યેય અહીંયા છે, આના માટે આવ્યા છે. તો 7 દિવસ ભલે જો સાથે છે ને અગર સાથે બોલીએ કે ભાઈ આટલું સારું એકબીજાને અપલિફ્ટમેન્ટ માટે, હેલ્પ માટે, તો એ સારું કહેવાય ને. કહેવાય. હવે તો ના બન્યું તો ના બન્યું, આપણે આપણી મેળે ગોઠવો જાગૃતિ. બળદેવભાઈ, એક પણ શબ્દ એવો નથી શાસ્ત્રમાં કે જે અનુભવનો રસ્તો હોય અને આ કાળમાં લોકોને કામ લાગે. દાદા શું કહેવા માગે છે? અન્ય શાસ્ત્રોમાં અનુભવનો રસ્તો નહીં હોય? ગીતા, બાઇબલ, વેદ, ગ્રંથ સાહેબ વગેરેમાં ક્યાં છે બળદેવભાઈ? એ કે ને દેશકાળને આધીન વાણી હતી. એ જે દાડે જેને જરૂર હતી એ દાડે એ કાળના લોકો માટે બરોબર છે, આ કાળના લોકો માટે જુદું છે. અને આપણું તો એકદમ અક્રમ વિજ્ઞાન છે આખું. એટલે આખો આત્મા બધી પ્રકૃતિને ઊભી રાખીને આત્મા બેસાડ્યો. હવે પ્રકૃતિનો સંભાવ્ય નિકાલ કરવાનો. આ વાત બીજા કોઈ શાસ્ત્રમાં જડશે નહીં. કઈ લોકો આત્મા થવા માટે બધું લખેલું છે. અને કોઈ ઉત્તરમાંથી સેન્ટરમાં આવવાની વાત લખી, 150 ડિગ્રીથી, કોઈ 210 ડિગ્રીથી સેન્ટરમાં આવવાનું, કોઈ 225થી સેન્ટરમાં આવો, કોઈ 230થી સેન્ટરમાં આવો. જ્યારે આપણે આ 300 ડિગ્રીમાં બેસાડી અને હવે લક્ષમાં બેસાડ્યું કે શુદ્ધાત્મા જ છો, એટલે સેન્ટરની દ્રષ્ટિ મળી. હવે નિકાલ કેવી રીતે કરવો એ આખી વાત છે. એટલે આ બે મેળ નહીં બેસે કોઈ દાડો. હા, તાળો બેસે સેન્ટરમાં પહોંચ્યા પછી લાગે કે હા આ બરોબર છે, આ ગીતાની વાત એ સાચી છે, વેદેવ સાચા, ઉપનિષદ સાચા છે.
પણ એ રસ્તે ઉપર ચાલતા ચાલતા તમે સ્ટેશને સેન્ટરના સ્ટેશને પહોંચી શકો એવું નહીં બને એમ. ના, વેદમાં એમ કહે છે ને અયમ આત્મા બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો એ વાત તો પછી દાદા અહીં એ જ કે આપણે તપાસ કરો ને કે ભાઈ એ વાંચીને કોઈ પહોંચ્યા, એ ક્રમિક પછી સમજી જવાનું કે ભાઈ આ નકશો થી કોઈ સ્ટેશન પહોંચ્યું નથી એરપોર્ટ. દાદા અનુભવની જે વાત કરે છે ત્યાં નથી. એટલે બધું વિગતવાર વર્ણન બધા છે, પણ આપણે તો કામનું એ કયો આપણને પહોંચાડે એ રસ્તો આપણે માટે કામનો, એ અપેક્ષા એ ગીતામાં એ લખ્યું છે બધું. આ તો તમને દ્રષ્ટિ બદલી આપી એટલે હવે બધું તમને ફિટ થાય કે આમાં છે જ, બહુ સરસ છે. એટલે આખું છે ને આ બધા શાસ્ત્રો દ્રષ્ટિ બદલવા માટે હતા. દ્રષ્ટિ બદલ્યા સિવાય ગમે તેટલું વાંચો ને તો હેલ્પફુલ થતું નથી. અને આપણે અહીંયા શાસ્ત્રો વાંચતા નથી, વંચાવતા નથી, દ્રષ્ટિ બદલી આપીએ છીએ એટલે બધું એને ફિટ થઈ જાય છે, પરિણામ પામી જાય છે. એટલે જેને કશું ના મળે એની માટે બરોબર છે, સમજાય ને? એટલે લોકો બરોબર છે, એ બિચારા વાંચતા હોય, વંચાવતા હોય, ચોંટી રહ્યા છે, ને તો કુસંગમાં જતા રહેશે તો સાવ ઊંધો જતો રહેશે. એટલે લપસી તો નહીં પડે, પણ જેથી કરીને આત્માના સ્ટેશને નથી પહોંચતા, એ મોટી મુશ્કેલી છે. જેમ સુરતથી ફોન આવે ને તમે અમદાવાદ આવવાની વાત કરો, અને કચ્છથી ફોન આવે ને અમદાવાદ આવવાની વાત કરો, તો સુરતવાળાથી જે હોય એ એડ્રેસ અમદાવાદ કચ્છવાળાને અપાય? એ બીજો રસ્તો કેવો પડે? એના જેવી વાત છે આખી. અને આપણે કળિયુગમાં આપણે જે સ્ટેશન આવ્યા છીએ ત્યાંથી આત્મા માટે જુદો રસ્તો આખો. મન વચન કાયની એકતા જ નથી, એટલે ક્રમિક માર્ગ ફળ જ ના આપે, એટલું બધું તો મુશ્કેલી શરૂ થઈ ગઈ. એટલે એ કાળ પૂરતું જ મર્યાદિત, એ જ કાળ પૂરતું જ. પાછળ માઇક આપો પેલા. થઈ ગયા પ્રશ્નો પૂરા. તો આ 2 પાનાનું છે કર્મ બંધન નવું કે જૂનું, કરી નાખવું છે. દીપકભાઈ, આ વિચાર આવતા પહેલા જાગૃતિ, તો એમાં જે આપણે વિચાર આવે છે મનમાંથી, તો એને આપણે પકડીએ છીએ તો એ વિચાર બંધ થઈ જાય છે. એટલે એક્ઝેક્ટનેસ નથી દેખાતો પછી આમ કે વિચાર એક ખરાબ આવ્યો વિચાર, તો ખરાબ જેવો આવવાની શરૂઆત એવો પકડી લઈએ છે, તો એ વિચાર ડિસ્ચાર્જ થઈ ગયો કે પછી પડી રહ્યો અંદર એમ ગયો તો એક્ઝોસ્ટ થઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય. કરી નાખું છું, થઈ જશે. પછી 2 ચેપ્ટર નાના નાના છે તે સાંજના થઈ જશે. સારું, આખું ચોપડી પૂરી થઈ જશે. એક શુદ્ધ ઉપયોગ રહી ગયો. આ એક શુદ્ધ ઉપયોગ મોટો રહ્યો. શુદ્ધ ઉપયોગમાંથી કઈ જો ક્રીમ ખેંચીને 2-4 પાનાની કે વાત કરીએ, નેક્સ્ટ ટાઈમ જ લઈશું. આખો પછી પદ્ધતિસરનું લઈશું. બહુ ડીપ છે, સરસ છે ને, હાઈ લેવલની વાત છે એકદમ. હવે ને શુદ્ધ ઉપયોગનું ચેપ્ટર રહી જશે ને આમાં બીજું કરવાનું રહેશે થોડુંક છે. શુદ્ધ ઉપયોગ આપણે પૂરું. આપ કાઢજો 5,349, 349, કર્મ બંધન નવું કે જૂનું, કર્મ બંધન નવું કે જૂનું. તમારે વાંચવું છે? હા વાંચો. કર્મબંધન નવું જૂનું, સિદ્ધાંત કર્મબંધન બંધ તળો. પ્રશ્ન કરતો, જ્ઞાન લેતા પહેલાં બધા ખરા ખોટા કર્મો કરેલા હોય તો હવે એનું કેવી રીતે નિવારણ લાવવું દાદાશ્રી? એ તો ઘણા ખરા કર્મો અમે જ્ઞાન આપીએ છીએ ને તે ઘડીએ પાપો ભસ્મીભૂત કરી નાખીએ મહી ભગવાનની કૃપાથી. તેથી તો આત્મા હાજર રહે ને, નહીં તો આત્મા કોઈ દાડો હાજર રહે નહીં. હજારો અવતાર ફરે ને તો એ આત્માનું કોઈને ભાન જ ના થાય ને. એટલે બધા ઘણા ખરા પાપ બળી જાય. એટલે પાછલા કર્મોની હવે તમારે ચિંતા નહીં કરવાની, તમારે તમારી આજ્ઞામાં રહેવું એ જ ધર્મ. પ્રશ્ન કરતા,
અમને જે જ્ઞાન થયું એ પહેલાં જે બધા કર્મો હતા તેનું શું થવાનું? મેં એ પછી આવતા ભાવમાં અમને ભોગવવાના બાકી રહે? દાદાશ્રી, એ જે કર્મો હતા તે આ વખતમાં જ ભોગવાઈ જવાના. કોઈ પણ કર્મ આવતા ભાવ માટે સિલક રહે નહીં. નવા બાંધ્યા હોય એટલા જ આવતા ભાવમાં ભોગવવાના અને જૂના તો ભોગવાઈ જ જવાના. જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કર્મ. પ્રશ્ન કરતા દાદાએ કીધેલું કે બરફ જેવા કર્મો હજુ રહ્યા છે. પાનું નંબર 350. દાદાશ્રી, 3 પ્રકારના ડિસ્ચાર્જ હોય છે. એક વરાળ સ્વરૂપે હોય છે, બીજું પાણી સ્વરૂપે હોય છે અને ત્રીજા બરફ સ્વરૂપે હોય છે. તે વરાળ અને પાણી અમે નાશ કરી નાખીએ, ફક્ત બરફ એકલો અમારાથી નાશ ના થાય. એ ભોગવે જ છૂટકો થાય. જુઓ ને, ભોગવે છે ને, બરફ એકલો જ ભોગવે છે અને મસ્તીમાં રહે છે. વિજ્ઞાન સમજી ગયા છો ને? પ્રશ્ન કરતા આપે જે અમને શુદ્ધાત્માની દ્રષ્ટિ આપી દીધી એ બરાબર, પણ હવે આ દ્રષ્ટિ આપ્યા પહેલાં જે અમે નિકાચિત કર્મો બાંધી દીધેલા એ તો આવવાના જ, ભોગવવા જ પડવાના. તેનું શું? દાદાશ્રી, એમાંથી ઘણો ભાગ ઉડાડી દીધો છે. તે વરાળ અને પાણી રૂપે જે જામી ગયા નથી તે ઉડાડી દીધા, અને જામી ગયેલા એ એટલા ભોગવવા પડે. એ કર્મ બરફ રૂપે હોય એ ભોગવવા પડે, કારણ કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી નાશ કરી શકે બધા કર્મને. પ્રશ્ન કરતા આ નિકાચિત કર્મો જે ભોગવવાના થાય તે આત્મા જ ભોગવે ને? ત્યારે એનું કરતાપણું તો આવ્યું જ ને? દાદાશ્રી, આત્માને ભોગવવાનું હોય નહીં કશું. એ આત્મા તો પરમાત્મા, એને ભોગવવાનું હોતું હશે? આ તો વ્યવહાર આત્મા ભોગવે છે. સુખો ભોગવ્યા તે જ દુઃખ ભોગવે છે, અને દુઃખ ભોગવ્યા એ જ સુખ ભોગવે છે. એ વ્યવહાર આત્મા, અને વ્યવહાર આત્મામાં ચેતન નથી એવું ગેરંટીથી કહું છું. આખું જગત ચેતન વગર ચાલી રહ્યું છે, પણ ચેતનની હાજરીથી ચાલી રહ્યું છે. એ સાયન્સ છે ને આપણું આ બધું, માટે કામ કાઢી લેજો. હું તો એટલું કહું, મેં કામ કાઢી લીધું છે, તમે કામ કાઢી લેજો. આ બેઠા છે મહી પ્રત્યક્ષ, જે માગો એ આપનાર છે. આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો આધ્યાત્મ સંબંધમાં, તે બધી જ ચીજ અહીં કેશ બેંક તરીકે રોકડું આપી દે. પ્રશ્ન કરતા તમને સુરતના બાકડા ઉપર જ્ઞાન થયેલું એવું જોઈએ? દાદાશ્રી, હા એવું જ આપ્યું છે, પણ તમારી પાસે આ બરફ રહ્યો છે તેને શું કરવું? તે પાનું નંબર 351. મારાથી થાય એટલું કરી ચૂક્યો, પછી હવે તમારે બરફના ગાંગડા આવડા હોય તેમાં હું શું કરું? તારા ગાંગડા નાના છે, આ તો રાખી મેલે બરફ. આઈસ્ક્રીમ બનાવવો હશે તો કામ લાગશે. પ્રશ્ન કરતા બરફ જેવા કર્મ કાઢવાનું નિવારણ શું? દાદાશ્રી, એને કાઢવા શું કરવા ફરો છો? એ તો એની મેળે નિવારણ થઈ રહ્યું છે. તમારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. પ્રશ્ન કરતા દાદા મળ્યા પહેલાંના બરફ જેવા કર્મો હતા, હવે એ સામાયિકથી ઓછા થાય ને? દાદાશ્રી, ઓછા થઈ જાય. પ્રશ્ન કરતા પણ એ તદ્દન નિર્મૂળ તો નહીં થાય ને એમ? દાદાશ્રી, ના, દેખા દે, ભડકાવે અને પછી જતા રહે. ભડકાવે એ ખરા, બાકી એની મેળે પેટી ખાલી થાય. પેટી ખાલી થઈ જાય ને એટલે પછી તમે મહી ખોરશો તોય જળશે નહીં. ઓછા થવા નથી માંડ્યા, ઓછા થતા જાય. જેમ ટાંકીની મહી ખલાસ થતી જાય ને તેમ. પ્રશ્ન કરતા આપણે આ પ્રતિક્રમણ કરીએ, પ્રાયશ્ચિત કરીએ, એનાથી નિકાચિત કર્મોનો ભોગવટો હળવો થઈ જાય ખરો? દાદાશ્રી, હલકો થઈ જાય ને. નિકાચિત કર્મો તો આ આત્માનું જ્ઞાન હોય તો એ હલકું લાગે. આ જ્ઞાનથી બધા કર્મો હલકા લાગે. 1 મણ વજનનું કર્મ હોય તો અજ્ઞાનતાથી 3 મણનું લાગે, અને જ્ઞાનથી 10 રતલ લાગે. એવો ફેર પડી જાય. એનો ટાઈમ થાય એટલે જુદું જ થઈ જાય. એ કર્મની નિર્જરા જ થયા કરે, કંઈ વાંધા જેવું નથી. એમાં પ્રભાવ હોય તો કર્મ બંધાય, ચાર્જ થાય, અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય, અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં. સંસાર મંડાયો. આ વિજ્ઞાનમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોય તો એ સમાધિ આપે જ નહીં. આખું જગત પરભાવમાં જ છે ને. પાનું નંબર 352. પ્રશ્ન કરતા મારી જાગૃતિ ઓછી એટલે મને આવું લાગે છે, તેથી મેં પૂછ્યું. દાદાશ્રી, ના, જાગૃતિ ઓછી નહીં. એવું છે ને, આ માર્ગના અનાદિના અનઅભ્યાસી
એટલે માર્ગ ઉપર લાવ્યા ત્યારે પૂછવું પડે જ ને કે આ મને શું થયું, આ મને ખરેખર તાવ ચડ્યો છે કે કોઈ ગરમી બેસી ગઈ છે. એટલે અમે કહ્યું કે ભાઈ તાવ નથી, ગરમી બેસી ગઈ છે. એટલે પૂછવું તો પડે જ, એ અજાગૃતિ નથી. કડવા ફળમાં આનંદ આવરાય. પ્રશ્ન કરતા અંદર કંઈ પ્રોગ્રેસ થાય ને એટલે આનંદ વધે, પછી પાછો ઓછો કેમ થઈ જાય? દાદાશ્રી, ઓછો જ થઈ જાય ને, પણ આ પાછલા કર્મના ઉદય આવે છે ને તે ધક્કો મારે ને, એ ધક્કા લાગશે એટલે પછી ના આવે આનંદ. પાછલા કર્મ ખરા ને, ફળ આપે ત્યારે મીઠાઈ લાગે છે ને, સારું જમવાનું આવે તે મીઠું લાગે ને, તે ઘડીએ સારું લાગે પછી પેલું કડવું લાગે. કડવા અને મીઠા બે ફળ ચાખવા પડે, પછી કડવા મીઠા ચાખવાના નહીં, એક જ જાતનો આનંદ, એક ધારો આનંદ આવી જાય. મીઠું આવે ત્યારે ભૂલી જવાય છે ને થોડી વાર. પ્રશ્ન કરતા હવે બધું ના ગમતું હોય એ જ વધારે કરવું પડે છે. દાદાશ્રી, જે ગમતું હતું ને તેને ના ગમતું કર્યું, હવે ના ગમતું લાગ્યું એટલે અવળું લાગે. ના ગમતું છે જ, પણ તે તો આપણે ગમતું કર્યું હતું તે પછી ફસાયા હતા. નિરૂમા શું કહે છે? આ છેલ્લામાં ના ગમતું હતું એટલે ફસાયા હતા, એટલે કેવી રીતે? ના ગમતાથી ફસાયા ને. ના ગમતું આવે એટલે આપણને ઊંચું નીચું થઈ જાય, ભોગવટા આવે. પછી એ ના ગમતું આવે ત્યાં ઊંચું નીચું થાય, ગમતું આવે એટલે પાછું મીઠું લાગે. ના કોઈ પણ એક મીઠું ગમતું આવે તો મીઠું ના લાગે તોય ના ગમતામાં તમને અસર નહીં થાય. ના ગમતું આવે અને કડવું ના લાગે તોય તમને ગમતામાં અસર નહીં થાય. પણ મીઠામાં એ તન્માયાકાર થાય ત્યારે બી એટલું કર્મ તો રહી જવાનું જોયા વગર. હા, એટલે તે જે તન્માયાકાર થાય એટલે એટલું પેન્ડિંગ રહેવાનું જ છે. કડવામાં ઉલટું નથી રહેવાતું, છૂટું પડી જાય છે જ્ઞાન પછી. બરાબર. નિરૂમા, આ 351માં પાન ઉપર છે કે એમાં પ્રભાવ હોય તો કર્મ બંધાય. આખું જગત પ્રભાવમાં જ છે. એટલે હું છે તો પ્રકાશ છું એને એવી માન્યતામાં એમાં જ રહે ને, તેને પ્રભાવમાં કહ્યું. બધા આમાં જ છે, શુદ્ધાત્મામાં નથી. આ શુદ્ધાત્મા હોય તો સ્વભાવમાં આવ્યો કહેવાય. અને અત્યારના ટોપિકની સામે આજે તમને ક્યાં ટાઈમ મળશે તો કરો. શું કરશો? અક્રમ જ્ઞાની બલિહારી છે ને. કર્મ ઉપર જ કરો. આપણે જ્યાં ક્યાં ક્યાં એવું લાગે છે કે આ મીઠા કર્મ છે, કે આ મીઠું આવે છે ને કડવું આવે છે, એનું એલા જોઈ લેવાનું મીઠું અને કડવું. ક્યાં ક્યાં હજુ આપણને કડવું લાગે છે ને ક્યાં ક્યાં આપણને મીઠું લાગે છે એ આપણે સામાયિકમાં આજે જોઈ લો.